આપણે નાસ્તો કરવા જઈએ છીએ. હા, વિશેષમાં કેવલભાઈની સાથે. લાલ ટોપીમાં કેવો લાગે ને કોમેન્ટ કરજો. કડી કેમ થંબનેલ પાડ દો. જો તમને શું લાગે છે આલોકભાઈનો વ્લોગ જોતા તો એ કોમેન્ટ કરી દેજો કે કેટલાક છે આવા. ભાભી એમને ફાઇનલી આવ્યા હતા દવાખાને મળવા માટે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ. દિલથી ખુશી થઈ કે ભાઈ સાથે કોક તો એનું આવ્યું પોતાનું. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય. તો અત્યારે ભાઈ આઈટીએ ભગવાનો ટાઈમ થઈ ગયો અને તમારો ભાઈ બેગ નાખીને થઈ ગયો તૈયાર. અત્યારમાં મસ્ત મજાની મેગી ખાધી, તમને દેખાડ્યો નહીં, પણ તમારો ભાઈ તૈયાર થાય ને પછી વ્લોગ ચાલુ કરે છે. અને હમણાં ભાઈ તમારી માટે ટૂંક સમયમાં મસ્ત કન્ટેન્ટ આપવાના છીએ, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાઈડ એન્ડ સીક ને પછી એવું બધું કરવાના છીએ અમે, હું ને આલોકભાઈ. ફાઇનલી અત્યારે આપણે ભાઈ રિસેસ પડી ગઈ છે ને કરણિયા વાળ કેવા કર્યા જો ચેક કરો. એ કરણ જો ચેક કરો, એન્ટિક ભાઈ વાળ કર્યા હે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જઈ બ્રેકમાં અને પછી પાછા આવીએ. બાપુ શું કહેશો તઈ? કાંઈ નહીં, આપણે નાસ્તો કરવા જઈએ છીએ. હા, વિશેષમાં કેવલભાઈની સાથે રજા અને હવે જવું છે ઘરે. બોલ પેન હાથમાં રહી ગઈ છે આજે. બાપુ ઘરે ભાગવું ને પેલી પાણી. હા યસ વાંધો નહીં, હાલો ભાઈ. આ 4 વ્હીલ વાળા ભાઈ નેવર મારે છે બહુ, લીવર જાય છે. ને આ ભાઈ 2 વ્હીલ, 4 વ્હીલ અને ઓલી 2 વ્હીલ. કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘરે જવું. ના છે ભાઈ કરણીયો લાલ ટોપીમાં કેવો લાગે ને કોમેન્ટ કરજો. કડી કેમ થંબનેલ પાડ દો. ઓલો પડી ગયું છે ને આ છે ભાઈ તવલો, એ માસ્ક બાંધ છે ને. હવે આપણે જવું છે ભાઈ ઘરે. નીકળી ગયો તો ઘરે ને પરસેવો વળી ગયો અત્યારે, પણ હું થોડુંક રસોઈ બનાવતો હતો ને ભાઈ આજે જામો પડી જાય એવું ખાવાનું હે ભાઈ. આઈટીઆઈથી આવ્યો પણ આપણે તમારો ભાઈ ખુદ શેફ છે એટલે કાંઈ ઉપાધિ જેવું છે ને, બધું બનાવતા આવડે. અને અત્યારે મસ્ત મજાનું બનાવ્યું હોય તો ચાલો હું તમને દેખાડું ને મસ્ત મજાનું જમી લઈએ. અને આજે જામો પડી જવાનો છે ભાઈ. ચેક કરો ભાઈ, આ છે છાશ, આ છે ચિપ્સ બટેટાની જે ઘરે બનાવેલી છે, આ છે બહારના બબલા, પછી સોળનું શાક અને સાથે રોટલી. એ રીતનું એ ભાઈ જામો પડી જાય એવી વસ્તુ છે. તો ચાલો હું તો જલ્દી ખાઈ લઉં, મને પેટમાં રહેવાતું નથી કારણ કે સવારના ભૂખા હોય. આવી ગયા છે આલોકભાઈના ઘરે અને અત્યારે ભાઈ બેકગ્રાઉન્ડનો વ્યૂ ચેક કરો. અને મારે છે ને ભાઈ આમ કરવાની બહુ ટેવ છે, વાર આગળ હા, કેટલાક કોમેન્ટ કરી દેજો. જો તમને શું લાગે છે આલોકભાઈનો વ્લોગ જોતા તો એ કોમેન્ટ કરી દેજો કે કેટલાક છે આવા. મારી જેવું કોઈ છે જ નહીં, બને ને ઓનલી પીસ આલોક મહેતા. એ તો બીજા બે છે, આલોક મહેતા જેવું કોઈ નથી. હા તો કાંઈ વાંધો નહીં, ચાલો હું તમને આજના જો મિની બ્લોગમાં વ્યૂ તો ઇન્સ્ટામાં લઈને યુટ્યુબમાં દેખાડો તો. યુટ્યુબમાં એ પછી દેખાઈ જાય, બધું ન દેખાડે. કાકા મેં કહે ભાઈ મારી જેવા વ્યૂ નથી આવતા. એમ દેખાડું મારી જેવા થોડા આવે ત્યારે. હા, એ તારી જેવા તો નથી. એમ વાત એમ જ છે, આ તમે સમજતા નથી. હું કેવું તમારું ચેક કરો ભાઈ. આલોક મહેતાના પગ વાહડે જવાના કેવો લાગે છે શેટેથી. તમને બધા બ્લોગમાં રોડો રૂપાળો લાગતો છે, રિયલિટી હું મારા બ્લોગમાં દેખાડું. પલટીના લઈને નીકળી ગયા. ચેક કરો ભાઈ. એકરે ફોનનો હવા લાગતું જેમ ન હોય તારો, તને ગીત ગાતા નથી આવડતું. એકરે મોતી હવા મણ કાક આવે છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે અમે નીકળી ગયા છીએ પલટીના લઈને ગામમાં. આલોકભાઈના ઘરેથી આપણા ઘરે જમવા માટે ને અત્યારે ભાઈ આપણી શેરીઓમાંથી ઉડતી વાત મળી છે કે બાજુમાં મેલડી ધામ છે, ત્યાં ભાઈ આપણે તારક મહેતા ઉલ્ટા ચશ્માના ભાઈ એક્ટર્સ આવે છે, ટપ્પુ, સોનુ ને ગોગી. હવે કોણ આવે કોઈ નહીં આવે ભાઈ ખબર નથી કાંઈ, પણ આપણે ઉડતી વાત મળી છે. આવવાના એ ફાઇનલ છે, પણ ક્યાં એક્ટર્સ આવશે ને એ નથી ખબર. તો કાંઈ વાંધો નહીં, જો આપણને મોકો મળશે ને મળવાનો તો તમને દેખાડીશ. બાકી અત્યારે જો જમવા બેસી ગયો છે તમારો ભાઈ. સોળનું શાક, ભાખરી અને છાશ. ને મમ્મી કોણ આવે છે? સોનુ ને ટપ્પુ. સોનુ ને ટપ્પુ આવે છે ભાઈ. અને ઉમેશભાઈ લઈ જાઓ, એની ત્યાં ઓળખાણ છે આપણે આશ્રમે એટલે મેલડી તમે. કદાચ જો ભાઈ મેળ આવે ને તો વીઆઈપીમાં આપણને મળવાનું થાય. તો ઘરે મેં કીધું ત્યાં આટો માર્યો ને એટલે ખબર પડી ભાઈ ટપ્પુ ગોગીના રાજધાન ગઢવી આવે છે. અને મેં તો થોડાક આપણે દર્શન બરહણ સારા કરતા હોય એટલે કપડાં બપડા મસ્ત બદલા લીધા છે, હોલબૂટ નાખી લીધા છે. ને હવે જવું છે ભાઈ ત્યાં. તમારો ભાઈ ત્યાં ગયો તો પણ કઈ વ્યવસ્થા ભાઈ આવી કઈ વ્યવસ્થા હોય મને હચોડો મેળ જ ન આવ્યો તો હું વી આવ્યો ભાઈ ઘરે. બધું એ આપણને મેળ ન આવે.
બહાર ડિસ્પ્લે મૂકેલી પ્રોગ્રામ હોલની અંદર હાલે ભાઈ, અંદર કોઈને જવા ન દે, આપણે બહાર ઊભા ડિસ્પ્લેમાં જોવાનું. તો એવો ક્યાં ટાઈમ હતો, એની કરતાં ઘરે સુઈ ના જઈએ. એવું કાંઈ ભાઈ મને મેળ આવ્યો નહીં, એટલે હું એવો ઘરે. અને ભાઈ એ રીતનું હતું. અને આપણે અનુરાગભાઈની વાત કરીએ તો ભાઈ આજે ભાભી એમને ફાઇનલી આવ્યા હતા દવાખાને મળવા માટે. અને એ આમ ખુશખબરી કહેવાય કે કોક તો એનું પોતાનું સપોર્ટમાં આવ્યું. આપણે ભાભીને રીતિકા ભાભી, હા રીતિકા ભાભી ભાઈ આવ્યા હતા દવાખાને આજે. અને મારી પાસે અમુક ક્લિપ ને ફોટા ને એવું આવ્યું છે, તો હું તમને નાખી દઉં છું, તો જોઈ લો. જોયા ને ફોટા ને એવું. અને રીતિકા ભાભી ભાઈ આવ્યા હતા મળવા આપણે અનુરાગભાઈને. તો આપણી માટે ખુશખબરીની વાત કહેવાય કે કોક તો એનું પોતાનું સપોર્ટમાં આવ્યું. આપણે નહોતા ભાઈ યુકેમાં, બાકી તો આપણે ત્યાં ભાઈના સપોર્ટમાં પહેલા હોય. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ દિલથી ખુશી થઈ કે ભાઈ સાથે કોક તો એનું આવ્યું પોતાનું. એટલે એ રીતનું હતું. અને ભાઈ ગેટ વિલ સૂન જલ્દીથી ભાઈ કમબેક મારે એવી આશા છે મારી. અને તમારી બધાની પણ એ જ છે. અને પ્રે ફોર હિમ ભાઈ, કે જલ્દી આપણે અનુરાગભાઈ સાજા થઈ જાય અને જલ્દીથી કમબેક મારી દે. એટલે એ રીતનું હતું. ને આજે ભાઈના પેજ ઉપર ભાઈ સ્ટોરી મૂકાણી હતી. દિલથી ખુશી થઈ કે ભાઈએ સ્ટોરી મૂકી. અને કમબેક જલ્દીથી જલ્દી કરાવવાનું છે ભાઈને. તો પ્રે કરો ભગવાન પાસે, તમારા જે ગોડ્સ હોય એની પાસે, કે જલ્દીથી ભાઈ સાજો થઈ જાય. અને આ વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે હોવાનો ટાઈમ થઈ ગયો છે. તો વ્લોગ એડિટ કરીને પછી સુવાનું. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. જય બાબારી, જય દ્વારકા.